આ જગતમાં મનુષ્ય માત્રને સત્ય ધર્મ બહુ વાલો અને પ્રિય છે. પરમાત્મા બહુ વાલા છે અને પ્રિય પણ છે. એટલે સૌની મતિ અનુસાર એની સમજણ પ્રમાણે એની ખોજ કરે છે. કોઈ કર્મકાંડમાં ખોજ કરે, કોઈ તીર્થ વ્રતમાં ખોજ કરે છે, કોઈ પ્રાણાયામ અનેક પ્રકારના સંયમ નિયમ પાડે, છતાં પણ જે વાલો છે, જે પ્રિય છે, જે ગમે છે એની ઝાંખી થતી નથી. શું કામે કે મહાપુરુષો જે વાણીમાં શાન કરતા ગયા, કહેતા ગયા, એમાં એની સુરતાનો દોર બંધાતો નથી ને ગુણ જાગતો નથી. અને ગુણ જાગ્યા વિના તમે ગુણવાન ક્યાંથી બની ભાઈ? આપણે ગમે તેવું વાવેતર કરી પણ એકેય છોડવા ઉગે નહીં તો આપણને એમાંથી કાંઈ નફો મળે, ભવિષ્ય મળે? ન મળે. પણ મહાપુરુષોના વચનને જો કોઈ વિચારે, શબ્દને કોઈ સંભાળે અને એના એક એક શબ્દનો જો તોલ કરે તો મહાપુરુષોએ સગુણ વાણી જાહેર કરી અને નિર્ગુણ વાણી પણ જાહેર કરી. નિર્ગુણ જેને નક્કી થઈ ગયા એને નિર્ગુણ વાણીનું જ વર્ણન કર્યું. સગુણ તો ક્યારેય શબ્દ સગુણ ન મૂક્યો કે જ્યારે એને જે કહેવું હતું એ કહી દીધું અને કહેતા કહેતા જ્યારે એનો અંત આવ્યો કહેવાનો ત્યારે એને કહી દીધું કે આ બધો પ્રતાપ પ્રગટ મનુષ્ય રૂપે દાદા ઉગારામ મેળાય એનો છે. ત્યારે એની સગુણની વાત કરી. ત્યાં સુધી તો એ સગુણને સર્વવ્યાપક, ઘટો ઘટના વાસી, સર્વ સદાધીશ, રોમે રોમમાં જે પ્રકાશ કરી રહ્યો છે એનું જ એ વાણી દ્વારા એની વર્ણન કર્યું છે. પાછી નિર્ગુણ વાણી, સગુણ વાણી અને પરમાણુ વાણી પ્રમાણ બતાવી દીધા કે આ વાણીનો તમે થોડો અનુભવ કરો કે તારા ઘટમાં પીઓ વિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે. આ પરમાણ વાળી વાણી, અઠે અઠે નહીં, અનુમાને નહીં, કોઈ સાંભળેલી નહીં. તને જે વાલો છે, તને જે પ્રિય છે, તને જે ગમે છે, તારે જેને મળવું છે અને મળવાથી તને નિર્મળ શાંતિ મળે એને જો મળવું હોય તો તારા જ ઘટમાં છે, બહાર નથી. પણ ઘટ ભીતરમાં દાખલ થવું કેમ ના થવું? જેમ સૂર્ય મધ્ય કિરણ દેખાવે, કિરણ મધ્ય પ્રકાશા, એમ પરમાત્મા આત્મ દર્શે, આત્મ મધ્ય में હાલે શ્વાસા. સૂર્ય, કિરણ અને પ્રકાશ નામ નોખા છે પણ ત્રણેયનું સ્વરૂપ એક છે. પ્રકાશ એ સૂર્યનો, કિરણ એ સૂર્યના અને પોતાનું જે સ્વયં સ્વરૂપ એ પણ સૂર્ય. જરાય નોખા નથી. એવી જ રીતે પરમાત્મ અને તમારો આત્મ અને શ્વાસા
એ ત્રણેય એક છે, જેને લઈને આપણા રોમે રોમમાં એ ગાજી રહ્યો, વાગી રહ્યો છે અને પ્રકાશ કરી રહ્યો છે. પણ એને ડાયરેક્ટ મળવું હોય તો કોઈ કર્મકાંડ ઉપાસનાથી મળી શકાય એમ નથી. એટલે મહાપુરુષોએ એમાં શાન કરી કે પરમાત્મા મેં આત્મદો છે, આત્મ મધ્ય મેં હાલે શ્વાસા. એ વાત તો તમારી સાચી, પણ હવે પરમાત્માને મળવું હોય તો, આત્માને મળવું હોય તો શ્વાસાની ગતિ કેવી ઉલટ કરવી? ત્યારે મહાપુરુષોએ એનો જવાબ આપ્યો કે કાંઈ ઉલટ કે સુલટ કરવાનું નથી. એ શ્વાસા જેમ હાલે છે ને એમ હાલવા દે. શરીરનો વ્યવહાર જે પરમાત્માએ ગોઠવો છે એ બરાબર જ છે. એમાં જરાય તમે બ્રેક ન કરો, આડો પગ ન કરો. પ્રશ્ન એક જ છે એમાં કે કોઈ સંતને મળો, એનું સાનિધ્ય કેળવો, એની કૃપા મેળવો. એ દયાળુ છે, પરમાર્થી બંદા છે, પર ઉપકારી છે. તો શ્વાસા મધ્ય એ શબ્દ દિખાવે, ભેદ હે શબ્દ કી માય. જેને તમે જીવ બ્રહ્મ કે પોતે પરિબ્રહ્મ, અને ન્યારા નહીં છે સદાય. આ પ્રશ્ન છે. શ્વાસાની અંદર કોઈ એવા સંત મહાપુરુષ ગુરુને ચરણે જાય તો એ શબ્દનું સ્વરૂપ આપણને ઓળખાવી દે. તો શ્વાસાને સહારે જ્યાંથી શ્વાસ ઉઠે છે ત્યાં સુધી શબ્દ તમને પહોંચાડી દે. બીજી કોઈ પણ આઈટમ ત્યાં પહોંચી શકે એમ નથી. નથી કોઈ કર્મકાંડ પહોંચી શકે, નથી બહારની કોઈ વસ્તુ પહોંચી શકે. એનો તમારે આધાર લેવો પડે. તો એ શબ્દમાં ભેદ છે, એમાં અર્થ પડ્યો છે. શું અર્થ પડ્યો છે? કે તમે અને ભગવાન જે નોખા માનો છો એ નોખા નથી. તમે શું? આત્મા એ પોતે જ પરમાત્મા છે, પરમાત્મા છે એ પોતે છે આત્મા. અને એની અનુભૂતિ એ તમારો શ્વાસા છે. એ સિવાય તમે આમાંથી ચેતનને આમ બારો કાઢીને તમે તમારી આંખે જોઈ શકો એ અનુભૂતિ થઈ શકે એમ નથી. એવી જોગવાઈ પરમાત્માને ઘેરે પણ નથી. પણ આ અનુભૂતિ કે ઘટો ઘટમાં પરિબ્રહ્મ પરમાત્માની પ્રેરણાથી રોમે રોમમાં જે પ્રકાશ પાથરી રહ્યો છે, ઈંડ પિંડ અને બ્રહ્માંડમાં જે પ્રકાશ પાથરી રહ્યો છે એ પરમાત્મા, આત્મા અને શ્વાસા એ જરાય જુદા નથી. પછી એને પરમાત્મા કયો, આત્મા કયો કે શ્વાસા કયો, એ ત્રણેયનું એક સ્વરૂપ થતા એ બની ગયો સોહમ. એને જ આપણા મેકરનાડાએ કહ્યું કે મારી મેના બોલે કરીને કાંગરે. હવે મેના અને મેકરણ તમે જુદા ન જાણો. આપણને જે સદગુરુદેવે વચન આપ્યું છે, શબ્દ આપ્યો છે, એ નિર્ગુણ નિરંજન અખંડ અવિનાશી સદગુરુદેવ છે. એ પરમાત્મા છે. અને એ અખંડ ગુરુની ઓળખાણ કરાવનાર મનુષ્ય રૂપે આપણને જે સગુણ મળ્યા એ પ્રગટ સદગુરુદેવ. એવી માન્યતા જ્યારે આપણા હૃદયમાં જાગૃત થાય, શ્રદ્ધા, વિશ્વાસ અને દ્રઢતા બંધાય, ત્યારે આપણને એવો ખ્યાલ આવે કે મને જે મનુષ્ય રૂપે મળ્યા ને, પાંચ તત્વના ખલકા રૂપે, એ જ મારો આત્મા છે, એ જ મારો પરમાત્મા છે. અને મારા પાંચ તત્વના ખલકાની અંદર જે આત્મા અને પરમાત્મા ખેલી ગયો છે એ જ સામે મારો આ પ્રગટ છે. એટલે સગુણમાં એક નિર્ગુણ રેવે સતની ટેક લગાવે,
સતને શબ્દે ગુરુને વચને એમ દાસ ભવાની ગુણ ગાવે અલેખ એ બોલે એ બોલે એ બોલે. એ 14 ભુવન થી ન્યારા સદગુરુદેવ ત્રણેય લોક થી ન્યારા અલેખ એ બોલે એ બોલે. પાઠ સડે તો નડી બુજે. જેની સુરતા નટડાની સુરતા જેવી જો સુરતા આપણી હોય તો પાઠ સડે એટલે આ ભણે સમજે. અને ગગને સડે તો નટડી દૂજે. તો તમને અમૃત એને જીભ ઉપરથી આપ્યા જ રાખે. પાઠ સડે તો નટડી બુજે, ગગને સડે તો નટડી દૂજે. 5 3 અળગા કરીને निराधार में खेले अलेख ये बोले ये बोले ये अनुभव ने આપણે જો જગાડવો હોય ને એ અનુભવ આપણા ઘટ ભીતરમાંથી જો પ્રગટ થાય તો જરાય શેટું નથી, જરાય આખું નથી, જરાય વહેમું પણ નથી. નજીકમાં નજીક, પાસેનો પાસે અને સદગુરુની કૃપા ને પાત્ર આપણે બની જાય. પણ ગુરુ કરી ગુરુ ચરણમાં રહેવું, લેવો શબ્દને તોડી, એવા સજન કેરા સંગમાં એમ છે ને પ્રગટે પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે. તો ગુરુ કરી અને ગુરુના ચરણમાં રહેવું તો ગુરુને 1000 2000 કે 200 500 શિષ્ય હોય તો એને ક્યાં સંભાળવા કે બાપા અમે તમારા ચરણમાં જ રહેવું, અમારે ક્યાં આગળ જવું નથી. પણ ગુરુ કરી ગુરુ ચરણમાં રહેવું એટલે આ શબ્દમાં રહેવું, સત વચનમાં રહેવું. એ ઊંચામાં ઊંચું તત્વ છે અને એને જ સત્સંગ કહ્યો. સત્સંગ કોઈ દ્રશ્ય પદાર્થ તો નથી. સત્સંગ કોઈ એવો મોટો મંડપ કરી તો એ સત્સંગ નથી. સત્સંગ કોઈ ઘાટ આકાર રંગરૂપ વાળી આઈટમ નથી. સતનો સંગ આ જગતમાં વિવેકથી, વચનના વિવેકથી નક્કી કરી લ્યો કે સત્ય શું અને અસત્ય શું, કાયમ કોણ અને નાશવંત કોણ. તો સતને આધારે આપણે બધા બેઠા છીએ. સતને આધારે આ જગત ચાલી રહ્યું છે. એ સત્ય એ આપણો ચેતન છે, એ આત્મા છે, એ સત્ય શબ્દ છે. એટલે એ સતગુરુ ચરણે જાવું ને જાવું તો પૂરેપૂરી હાચુકલી લડાઈ કરવી. મિથ્યાવાદ ન કરવો, કોઈનો ખારખેદ ન કરવો, કોઈને હલકો ભારી ન ગણવો. એનો અભ્યાસ કરો, અનુભવ કરો. કેને આમાં હલકો કહેવો, કેને ભારી કહેવો. સમજણ તો 4000 યુગમાં વધી ઘટી હોય જ કે ન હોય. કમાઈ પણ વધી ઘટી હોય, પુરુષાર્થ પણ વધી ઘટી હોય. આપણે બધા બેઠા એમાં બધાય પાસે સગવડતા હરખી છે ભાઈ. પરિસ્થિતિ વધી ઘટી હોય પણ ચૈતન સ્વરૂપ જે છે એ વધુ મોટું નથી. એ સરખો છે. જ્યાં જેવો ત્યાં એવો થયો. જ્યાં જ્યાં નજર કરો, જેમણો જેમણો તમે અનુભવ કરો, ચેતન વિનાની છાયા ક્યાંય નથી. એટલે ખીમ સાહેબે કહી દીધું કે અષ્ટકમલ મેં આવન ગાવન નૃત સ્રોત લે લાયા, સુન કી પાર નિરંતર દિશે ચેતન સ્વરૂપે એની છાયા. મેં તો આતમ હિરલા પાયા. ક્યારે કે ગુરુ ચરણે ચિત લાયા. જે શ્વાસ રૂપી આવન જાવન જે અષ્ટકમલ રૂપી દળમાં 5 તત્વના ખલકામાં જે કરી હશે
વળી સુન કયો કે પ્રગટ કયો, પણ એમાં બધેમાં છાયા કેની છે? ચેતન સ્વરૂપ. બીજા કોઈની છાયા, બીજા કોઈનો પ્રકાશ, બીજા કોઈની ગતિ નથી. એટલે ગુરુ કરી ગુરુ ચરણમાં રહેવું, લેવો શબ્દને તોડી. તોડી એટલે એનો તોલ કરવો. એક બાજુ તમે સદગુરુ શબ્દ મૂકો અને એક બાજુ 4 વેદ મૂકો, છતાં પણ એ શબ્દ નહીં ઉતરે. સૌદે બ્રહ્માંડ જેને આધારે છે, સૌદે બ્રહ્માંડ જેને આધારે પ્રકાશી રહ્યા છે, જેને આધારે ગતિ કરી રહ્યા છે, એવડો જબરજસ્ત મહિમા સંતોએ વાણીમાં ગાયો. અને એ વાણીને જો આપણે કાનહારો ન દઈ, તાલમાં, રાગમાં, વજિંદરમાં જો રોકાઈ જાય, તો આપણું જે કાર્ય સિદ્ધ કરવાનું છે એ ન થાય. બરાબર છે, ભાવથી, પ્રેમથી, આનંદથી ભજનની અરે આપણો કોન્ટેક્ટ થઈ ગયો. આપણે ભજનને વહીવટ હોવો જોઈએ. ખાલી ગાવા ખાતર આપણે બોલી ગાઈ તો ગાય ડુંગળી સરવા જાય, ફૂકો ને લીલું બધું ઘાસ ખાય, બીજાને દૂધ પાય, પણ આપ થાય તો કોક જ થાય. આપણે જ આપણા સ્વરૂપમાં રહી અને ગુરુ ગુણ ગાવા. અને તારા જ ઘટમાં પીર બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે કિંમતીમાં કિંમતી. ભવની ભૂખ ભાંગી જાય, ભવનો ભટકાર મટી જાય, અને નિર્બોધ તમે શું હોય તમને સાબિત થઈ જાય. એટલે નરસિંહ મહેતાએ કદાચ એમ કહી દીધું નાથાભાઈ કે મહાપુરુષ તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ આ અવતાર, નિત્ય કથા નિત્ય આવા સૌ અને નિરખવાનંદ ગુલાલ. નરસિંહ મહેતા કે મુક્તિ કેને માગવી પડે? કે જે બંધન હોય એને. તમે બંધાયેલા હો તો તમારે કોકને કેવું પડે મને છોડાવો. નરસિંહ મહેતા કે આપણું સ્વરૂપ નિર્બંધ જ છે. હાથે કરીને આપણે બંધાઈ જઈએ તો ભલે, નહીં તો કોઈ પણ પ્રકારનો તમારા સ્વરૂપને વરગાડ નથી. આ દેહમાં હોવા છતાં દેહની હારે એને કોઈ લેવા દેવા નથી, તો એ નિર્બંધ નહીં. એને કોઈ બંધન કરતા છે જ નહીં. પણ માની લઈ કે હું બંધન છું, તો આપણે કોકને કેવું. એટલે ગુરુ કરી એના સત્સંબંધને ગ્રહણ કરી, એના દાસના દાસ થઈ, એના ચરણની રજ થઈ, દૃઢ વિશ્વાસ રાખી, નિર્મળ દૃષ્ટિ બનાવી, પવિત્ર ભાવથી એના ચરણમાં રહેવું. મનમાં બિલકુલ કાંઈ સોરી ન રાખવી, મનમાં બીજો કોઈ ભાવ ન રાખવો. એવું ચોખ્ખું દિલ બનાવી અને જેમ છે એમ જેવા સહી એવા સામે ઊભું રહેવું. બિલકુલ કાંઈ સતુરાઈ ન કરવી. સતુરાઈ કરવામાં કોક દી આપણે પકડાઈ જઈએ. પકડાઈ જઈએ ને. પણ જેને ભાવ છે, જેને પ્રેમ છે, જેની પૂરેપૂરી પ્રભુની કમાઈ છે, એ તો સોરી રાખતા જ નથી. ધન્યવાદ છે ત્રમક બાપાને, લાભો દાદાને, દેવારામ બાપાને કે ઉગારામને ચરણે ગયા પછી જમીનમાં હમાઈ ગયા ત્યાં સુધી મોઢામાં બીજી વાત ન આવી. કે કોઈની બીજી વાત કરી કાંઈ. હરિરામ બાબા જુઓ તો આપણે તો ભાગ્યશાળી છે. આપણને તો ત્યાં રાંધેલું મળ્યું, મંથને ઈનીએ કર્યું, મેળવણા ઈનીએ નાખ્યું, શાહી ઈનીએ ફેરી. આપણને તો માખણ દાવીને હાથમાં દીધું. હવે માખણમાંથી ઘી બનાવવું એટલું જ આપણું કામ રહ્યું, બીજું કોઈ કામ રહ્યું. એટલે થોડોક તાળ ખમવો પડે, બરાબર.
પણ ઘી થઈ ગયા પછી એ બાબા એમ કહેતા કે કીટું રહી જાય એમાં. હું જ્ઞાની, હું મોટો, હું હોશિયાર, આ બધું કીટું છે. એને સત્યના ગયણેથી ગાળી નાખો પછી કીટું બાદ થઈ જાય અને નારાયણ રૂપી ઘી નોખું પડી જાય. પછી એમાં જો તમે દીવો કરો તો એમાં ધુવાડો બિલકુલ ન હોય અને ચોખ્ખું બની જાય. તો આપણને ન્યા સુધી તો મહાપુરુષોએ ત્યાર આપી દીધું છે. એટલે ગુરુ કરી ગુરુ ચરણમાં રહેવું, લેવો શબ્દને તોડી, એવા સજન કેરા સંગમાં લાગે પ્રગટે પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. વળી સત્ય શમશેર લઈને મારજો 5-25ની ટોળી. આમાં વાટપાડું ઘણા છે. તત્વનો વિકાર 5નો, ત્રણેય ગુણનું બંધન અને પ્રકૃતિની ક્રિયા. આપણામાં સારામાં સારા વિચાર હાલતા હોય અને પ્રકૃતિ એવું શક્કર ફેરવી નાખે અને એ વિચારને ઠપ કરીને બીજા વિચારો દાખલ કરી દઈએ. પ્રકૃતિ કોઈ દેખાય એવી નથી, પણ આપણી ક્રિયા બદલાવી નાખે એનું નામ પ્રકૃતિ. એવી 25 છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મોહ, મારું, ઈર્ષા, અભિમાન, અવિદ્યા, કૂળ, કપટ, દગો, પ્રપંચ, ખાર, ખેત. આ બધી પ્રકૃતિ છે. એમાં ક્યાંય રોકાતા નહીં. આપણી ગતિ ગંગામાંથી કોઈ કદાચ 2 વાતો કરતા શીખે ના થાય ભાઈ, 2 ભજન બોલતા શીખે તો આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ કે મારી ગતિ ગંગામાં, અમારી ફોજમાં 2-5 જણા આવા તૈયાર તો થયા. આ પ્રતાપ નામનો ને જામનગરમાં હરિરામ બાપા દેશ વિદેશમાં જેની નામનો નેજા ફળકાવ્યા, એ પ્રતાપ સદગુરુ દેવનો કે બીજાનું? હે, નામમાં એક સત્તા પડી છે, એ તો આપણને ખ્યાલ આવ્યો ને. સદાય અણસમજો ને અજ્ઞાની, સમજણ હોવા છતાં અધૂરી સમજણ વાળા એવો ખેદ કરતા હોય. હવે જોઈએ લાભુ દાદાને, હરિરામ બાપાને, ધર્મુખ બાપાને. શું કામ ભાઈ ખાતા વાંધો નથી? વિચાર તો કરો કે આ નામને પ્રતાપે 4 યુગ થયા, આ નેજા ફરકે છે, હજી કોઈ નેજા ઉતારી ગયા નથી અને કાયમની માટે નેજા ફરકવાના છે. એટલે જ્યાં ખુશી થવું જોઈએ, જ્યાં આપણે આપણા આનંદમાં હૃદયમાં ઉભરો આવવો જોઈએ, ત્યાં ખેત થાય. લે મારા કરતા વાત ના થવું હોય, બજેટમાં વધી ગયા. એટલે કોઈ શું વાંધો વધી ગયા? હવે એનાથી કોઈ ખરાબ બોલે તો એને એમ થાય કે મારા કરતા તો વધારે બોલી ગયો. ગુરુ ગુણ બોલે છે, મજા કરો, આનંદ કરો. અને બોલતા બીજાને ક્યાં આવડે? એ બોલવા વાળો તો એક જ છે. બીજો કોણ બોલી શકે? કે બોલી શકે એમ છે? બીજો કોઈ બોલતો નથી. એટલે સત્યની શમશેર લઈને મારજો 5-25ની ટોળી. પછી શુદ્ધ શબ્દ સંતોના, એને બીજો ઘોડી ઘોડી એક રસ બનાવી અને એ પ્યાલો પી જાઓ. રીમખેમ સાહેબે કહે ને કે પ્યાલો દૂજો કોણ પીવે? ત્રિકમદાસ કે સતગેરી કુંડીઓ શબ્દ લીલા આગળ મારા સદગુરુ ઘૂંટણ હાર, આ પ્યાલો દૂજો કોણ પીવે? એ પ્યાલો જો મોઢેથી પીવાય એવો હોય, આકાર વાળો, ઘાટ વાળો હોય તો બધાને પાડી દે, કોઈ અધૂરો ન રહીએ.
પણ પ્યાલો એટલે ગુરુગમ દ્રષ્ટિ, પ્યાલો એટલે સદગુરુની કૃપા, પ્યાલો એટલે સદગુરુની મહેરબાની. જો આપણા હૃદયમાં એ સોટી જાય શબ્દ તો રોમે રોમમાં મને પ્રકાશ થાય. એટલે શુદ્ધ અને પવિત્ર શબ્દો સંતોના છે, એને ઘોડી ઘોડી ઘોડીને તોલ કરી અને ગળે ઉતારી જાય. આ પરમાણ વાળી વાણી છે. પછી થાહે એમ નહીં, એમ છે જ. તારા ગઢમાં પીયું બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. આંગળી સીધીને કહ્યું કે તારા જ હૃદયમાં કિંમતીમાં કિંમતી ખજાનો ભર્યો છે. થોડીક મહેનત કર, થોડો ઊંડો ઉતર, તો એ મોજ તને પણ મળે. પરમાત્માના દરબારમાં, સદગુરુના ઘરમાં કોઈ નાનો વ્યક્તિ નથી, કોઈ મોટો વ્યક્તિ નથી, કોઈ જાત વર્ણ નથી, કોઈ પરિસ્થિતિને એને લેવા દેવા નથી. આ તો જે મહેનત કરે અને કમાઈ વાળા હાથમાં હોય એ પામે. મેઘધારવા હરિજન હતા છતાં દાદા હુકમસિંહ રાજા રજવાડાઓને ઝુકાડી દીધા. એ પ્રતાપ નામનો કે નહીં? એમ ચારે ચાર યુગમાં જો તપાસ કરીએ તો જેને જેને સતનામમાં પ્રતીતિ થઈ, વિશ્વાસ બંધાણો અને ગુણ જાગ્યો, એના તો હજી સુગંધ એવી ને એવી આ જગતમાં પડી છે. તો એ શબ્દને ઘોડે ઘોડીને પીઓ અને શબ્દમાં સુરતા રાખો. ગુરુ કરી અને એને ગોવિંદ રૂપે જાણવા, ભગવાન રૂપે જાણવા, ભગવાનના ભગવાન રૂપે એને માનવા અને રહેવું એ શબ્દમાં સમાય. જ્યારે મળે પરગટ હાજરા હાજર ત્યારે દંડવ્રત પ્રણામ બંદગી, અને જ્યારે દેહે કરીને એની હાજરી ન હોય ત્યારે આ ભલે ભલે એનું ધ્યાન લગાય. ત્યારે શ્વાસે શ્વાસે એનું સ્મરણ કરવું, એની યાદી કરવી, એમાં સુરતાનો દોર બાંધવો. જોકે ઘડીકમાં એ ટેવ પડે એવી નથી, પણ કરત કરત અભ્યાસ જળમતી હો સુજાણ, આવન જાવન રસી પથ્થરમાં પાડે ખાસ. આપણે કોહા હતા દીદી, કો પાછો કુવામાં જાય, પાછો ઠલવાય ને વળી ફરવા જાય ને વળી ઠલવાય, તો વળી રાહડી આવન જાવન જ કરતી હોય ને. તો કેવડી મોટી શીપર હોય પાણો, કો ઠલવાઈ ગયા, તો આ માણસથી તો પોસી હોય કે ન હોય, પણ કાયમનો કહાનો એક એક રીંછ ખાંચા પાડી દે, 2 4 5, એક નહીં, કારણ કે કાયમનું થયું. એટલે કરત કરત અભ્યાસ જળમતી હો સુજાણ, આવન જાવન કરે રસી તો પાડે પથ્થર મેં ખાસ, પથ્થરમાં ખાંસો પડી જાય. તો પથ્થર જેવું જો હૃદય આપણું હોય તો પણ એ પીંગળી જાય. એવી સંતો મહાપુરુષોની ભાખણી અને સંતોનો પડકારો છે. જો આપણે સંતોને માનતા હોય, શિરોમાન્ય માનતા હોય, એને ચરણે આપણે ગયા હોય તો ભલે ગયા, પણ માનજો જે સ્વરૂપે દરેક સંતોએ સૌના ગુરુને માન્યા, સંતોને સેવા, એવા ભાવથી, એવી લાગણીથી, એવા દિલથી એને સેવીએ તો જરાય હાથ.
એ ક્યાંય ગયા નથી. કાયમની માટે સંતો મહાપુરુષો શબ્દ સ્વરૂપે, વચન સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે, ભાવ સ્વરૂપે આપણા હૃદયમાં છે અને છે. પછી છેલ્લી ઘડીમાં શું હોય મને બહુ યાદ નથી. કોઈને યાદ હોય તો કયો. પેલા બોલાય છે ગુરુ કરે ને ગુરુ શરણ મારે ઈ પેલા ઈ હતું છે એમ ને. લેવો શબ્દ ને તોડી દાસ દાસ સતાર સદગુરુ પ્રતાપે લાગે જ્ઞાનની ગોળી હૃદયમાં વસ્તુ છે. જેનો મૂળ ન થઈ શકે, જેની કિંમત આપણે ન ચૂકવી શકીએ, એવી કિંમતી આઈટમ આપણા હૃદયમાં છે. અને એની ગેરહાજરી થતા આ પાંચ તત્વના શરીરની એક કોડીની કિંમત નથી. ભાઈ હોય તો ભાઈ નો હસવે, માવતર હોય તો માવતર નો હસવે, કુટુંબ હોય તો કુટુંબ નો હસવે. એટલે લાભુ દાદાએ એક ભજન વાણીમાં ચેતવણી આપી કે જરાક ચેતજો. સમજવા જેવું છે, તમારે સમજવું હોય તો. એવો વાણીનો પ્રહાર અને વાણીનો વિવેક લાભુ દાદાએ ટૂંક સારમાં કહી દીધું કે બોલત દુનિયા બહુ પ્રકારે, પણ એના ઊંડાણમાં, એના મૂળમાં સ્વાર્થી સગપણ ધારી, ગુરુબિન કોણ કરે શુભકારી. વાતો તો ઘણી પ્રકારની મોટી કરે. મને તારા વિના હોરવે નહીં, તારા વિના ખાવાનો ભાવે નહીં, તું મળાવેલો આવે ને આમ ને તેમ ને. પણ જ્યાં ઊંડે જ્યાં તપાસ કરો ને ત્યાં એમાં સ્વાર્થ ગુજરે છે. બોલે તો દુનિયા બહુ જ પ્રકારે બહુ મોટી વાતો કરે છે, પણ છે એમાં સ્વાર્થ. એ વગર સ્વાર્થથી પરમાર્થી બંધા હોય તો સંતો સદગુરુ છે. ગુરુ વિના કોઈ શુભ અને પવિત્ર બનાવનાર કોઈ નથી. મોહ ધરે માતા પિતા પુત્ર દેહ પરવારી, निकल गयो जब प्राण देह से तुरंत दिए जलावे, गुरु बिन कौन करे शुभकारी. દીકરો જો કમાઈ કરતો હોય, ડાયો હોય, કયાગ્રો હોય તો બધેની વાલો લાગે. પણ કયું ના કરતો હોય તો વાલો ન લાગે. પણ બધેને મોહ છે પુત્ર દેહ પર. એના દેહ પર આત્માને એને કાંઈ સંબંધ નથી. અને એમાંથી ચેતન નીકળી જાય તો તુરંત દિયે જલાવી, ગુરુ બિન કોણ કરે શુભકારી. તો જગત તો હોશિયાર છે, બુદ્ધિશાળી છે, અને તરત જ પ્રશ્ન કરે કે ભાઈ શરીરમાંથી ચેતન નીકળી ગયા પછી તો બીજું શું કરવું? એની વિધિ તો કરવી પડે, રખાય તો નહીં. તો બીજી રીતે મેં એનો જવાબ આપ્યો કે દેહ છતાં પુત્ર હોય અકર્મી, તો મોવો માને સૌ જાય. તો મોવો માને. દેહ છતાં પુત્ર હોય અકર્મી, તો મોવો માને સબ જાય. સ્વાર્થ છૂટે આ સંસારમાં તો સગાઈ દિયે ભૂલાવી, ગુરુ બિના કોણ કરે શુભકારી. અકર્મી હોય, કયું ના કરતો હોય, મરજી પડે ને વાપરતો હોય, રખડતો હોય, ભટકતો હોય, તો ભગાવાલા કુટુંબ કબીલા બધા એમ કે આથી તો જો ન હોય ને તો સારું. શું કામે? કે સ્વાર્થ સિદ્ધ થતો નથી, અકર્મી છે. અને કદાચ કોઈ હગુવાલો કોઈ પૂછે કે તમારા ગામમાં ફલાણો ભાઈ છે, એવો છોકરો, એ તમને કઈ હગાવાલા થાય, તમને કુટુંબમાં કઈ નજીક? તો નજીકમાં નજીક હોય તો એ કઈ કહે કે ભાઈ અમારે કઈ અમારા ગામમાં નહીં હશે, પણ મને કુટુંબમાં કે એમને કઈ નજીક થતું નથી. એને ખબર હોય કે આ બધી કઈ ઉસીના લઈ ગયો કે મારી ના ઉઘરાણી. આગળ કહ્યું હોય કે મારો ભત્રીજો થાય,
કે મારા કાકાનો દીકરો થાય તો ભાઈ તમે જરા એને કહેજો ને મારી પાસે લઈ ગયો 2000 દેતો નથી. તો સકાઈ દે બોલાવી. જો સ્વાર્થ એમાં ન હોય તો અમને એ કઈ હગો થતો જ નથી. એ કે તો એમ જ હોય ને. જગત તો પછી એવો પ્રશ્ન કરે ને કે ભાઈ કયું ન કરતો હોય, રેઢિયાર હોય, બરાબર, તો એને કોણ બોલાવે? એની પાસે કોણ બે? ઠીક, હાલો, જીવતો છે, ડાયો છે, કોઈ પ્રકારના અવગુણ નથી. હા જુદી કામ કરે, કામ કરતા કરતા હા જુદીમાં જે કઈ મળ્યું નાતાભાઈ એ પરબાર એના માવતરને આપી દી. ગાલ્યો આ 12 રૂપિયા 100 રૂપિયા જુદી કામ કર્યું. પણ હાજે વાળું પાણી કરીને જ્યાં જ્યાં ભજન હોય, જ્યાં સંતો મહાપુરુષોના મેળાવલા હોય એમાં વ્યો જાય ઉજાગરા કરવા. પછી ગમે એ જ્ઞાતિનું ઘર હોય તો ત્યાં જાય. બને કોઈ મનથી મતવાલો, પ્રભુ સે પ્રીત લગાય, જેને પરમાત્મામાં પ્રીત છે, ભગવાનમાં પ્રીત છે, હેત છે, જેને ભજન સત્સંગ વાલા છે, એવું જીવન જો હોય એનું, અને જીવતો જાગતો હોય. બને કોઈ મનથી મતવાલો પ્રભુ में प्रीत लगाए तो बिगड़ गयो कहे बधाए सगा संबंधी. ऐसी दुनिया यारी गुरु बिन कौन करे समगारी. તો આપણા હગાવાલા એમ કે બગડી ગયો, ટરી ગયો, વટલી ગયો. એ જીને તેને ઘેરે પાણી પી આવે, જીને તેને ઘેરે ખાઈ આવે, જીને તેને ઘેરે ભજન ગાવા જાય, જ્યાં ત્યાં બેઠો હોય. 1 રૂપિયો ક્યાંય ખોટી રીતે વાપરતો નથી, ખોટું બોલતો નથી, ખોટું કરતો નથી, એવા માણસોની સંગત નથી કરતો. સારા માણસો પાસે બેઠો હોય, પરમાત્માના ગુણ ગાય, હા સુધી ઢેડો કરે, મહેનત કરે, કમાય, તો કે પડી ગયો. એસી દુનિયા યારી. દુનિયાની સંબંધ, દુનિયાનો ભાવ આ રીતનો છે. માટે છેતી જાય. ચેતન વયો જાય તો કોઈ રાખે એમ નથી. ચેતનની હાજરી હોય અને થોડા ઘણા અવગુણ હોય તો કોઈ તમને પાસે બેસવા દે એમ નથી. પ્રભુ ભજનમાં જો તમે લીન બની જાઓ, બધા ભાઈલામાં ભાવ રાખો, તો એમ કે બગડી ગયો. નરસિંહ મહેતા નો કઈ હોટલી ગયા એવા તો ખણે ને ગયા તો કે બિગડ ગયો કહે સગા સંબંધી. હવે તો તમે જો હિંમત કરો તો સર્વમાં શુભકારી એક આત્મા સદગુરુ દિયે ઓળખાવી. શુભ અને પવિત્ર બનાવનાર જો હોય આ જગતમાં તો ઘટોઘટમાં રહેનારો ચૈતન આત્મા એ કોઈથી અભડાતો નથી, એ કોઈના બંધનમાં નથી, એ કોઈનો રોયકો રોકાય એમ નથી, અને એને કોઈનો ભય નથી, એ નિર્ભય છે. એટલે સર્વમાં શુભકારી આત્મા સદગુરુજીએ ઓળખાવી. ઉગમેશ્વર સદગુરુ દેવ પ્રતાપે દાસ લાભુ સુખકારી. કે ગુરુના ચરણ જ્યારે સેવાય, એના ગુરુના ચરણમાં જ્યારે પ્રતિતિ દૃઢ વિશ્વાસ રાખી અને મેં સ્થિર થયા ને ત્યારે જ હું સુખીઓ થયો અને ત્યારે જ શુભ અને પવિત્ર મારું જીવન બન્યું. બાકી બોલત દુનિયા બહુ પ્રકારે. કોઈ વખાણ કરે, કોઈ અવગુણ ગાય, કોઈ વખાણ કરે, કોઈ અવગુણ ગાય. એવું આ જગત છે. બાકી એનો ડર મૂકી દો, એની આશા મૂકી દો, એના અવગુણે ન ગાઓ. તમે સ્વતંત્ર બની, નિરાલા બની અને એ ગુરુ ચરણમાં રહ્યો, ભય મુક્ત બની જાઓ. દુનિયામાં તો અનેક પ્રકારના કોલાહલ થાય છે. એમણા જો આપણે કાનહારા દેવું અથવા તો એમણી જો આપણે સુરતાના દોર બાંધીએ તો આપણું ભજન આપણે પકવી નહીં શકીએ. માટે મનથી મજબૂત બની અને હૃદયને એવું કઠોર બનાવી દો કે જગતને જે કાંઈ કેવું હોય તે કહીએ. હરિરામ બાબાએ કેવું દ્રષ્ટાંત દેતા
કે એક મારી કંટાળ્યો એટલે બાવો થઈ ગયો. જયેશની વડે દાઢી બધી વધારી, જટા વધારી, થઈ ગયો બાવો. જ્યાં મળી જાય ને ખાવાનું થોડું ઘણું ખાઈ લે. એમાં એક દી ઝાડવાનો સાયો ખાટો, પાણીનો ઝરણો, ખાઈ પી અને પાણાનો ઓશિકો રાખીને પૂતો. ઓશિકાને ટેવું હોય એટલે રાખવું પડે ને નતાભાઈ. ને પાણો રહી એમાં નીકળ્યા હતું માણસ 5-10 જણા કે જોઈ લે ભાઈ, બાવો તો દે પણ હજી એને ઓશિકાનો શોખ નથી ગયો. ઓશિકો રહે પાણા, અહીં તો બીજું હોય નહીં. એના કરતા બાવો ન થયો હોય તો વાંધો હતો. અને કીક છોડી પાણાનો ઉપાડ ગયો, ઘા વિયો ગયો આખો હુઈ ગયો. એ કે બાવો દે પણ હજી ખીચ તો કઈ નથી. હજી એવું ને એવું છે. ઓલા વિચાર કર્યો કે આ દુનિયા છે ને એને કોઈ હિસાબે ભૂગાય એમ. એટલે પાણો લઈ પછી કે રાખી નિરાત હોય કે હવે જેને જે કેવું આપણે રાખવો પણ બીજું. એટલે જગતને સારું લગાડવા સારું થઈને આપણે જો મહેનત કરતા હોય તો કદાચ માથું કાપીને ગયો ને તોય સારું લાગે. એના કરતા માથું સંતના ચરણમાં મૂકી દો અને જગત લડાઈને લડવા દો. નામ સમર હરી સમરી લે, જગત લડાઈને હસ્તી હાલે એની મસ્તી મેં શ્વાન ભસે એને. એ તો આદિ અનાદિથી એનું કાર્ય કરે, આપણે આપણું કાર્ય કરીએ. મહાપુરુષોનો તો એવો નિર્ણય છે કે જગતના અવગુણે ન ગાવા, જગતનો વાંકે ન કાઢવો અને જગતમાંથી કોઈ પણ પ્રકારની લાલચી ન રાખવી. આપણને કાંઈ જગત નડતું નથી સંતો. શું નડે ભાઈ જગત? આપણે બેઠા તો આપણી ફરતી કરો દુનિયા છે નથી. હજારો માણસો છે, નાના મોટા હલકા ભારી અનેક પ્રકારના છે. એમાં આપણને શું નડે છે? રોડે હેલા જાઓ, તમારે જ્યાં જાઓ ત્યાં ભૂગી જાઓ, હું જગત કાંઈ નડતું નથી. તો એના અવગુણ શા માટે ગાવા જોઈએ? અવગુણે નહીં ગાવાના અને એની કોઈ આશા પણ નહીં રાખવાની. આશા રાખો તો એક પરમાત્માની. જેમ બાબાએ લખ્યું છે ને ત્રણમુખ બાબાએ કે રટણા રટતા વૃક્ષો વીત્યા, જોબન ગયું ને થઈ વૃદ્ધ અવસ્થા, અંતરમાં એક આશા જ્યોતિ, સુકાણા હાલને શામ સબરી રટે છે રામનું. પણ કેવાની આશા હતી કે મારા ભગવાન મારી સંભાળ લેવા, મારી ખબર લેવા આવશે. કોઈ મોટાઈની આશા નહોતી, કોઈ બંગલાની આશા નહોતી. આગળ નાથાભાઈ બોલ્યા ને કે મારે બંગલા, હોનું, તમારા વિનાનું બીજું બધું મારે શું કામનું જોઈએ? મારે તો તમારે જરૂર છે. આ જીવન ધરી, આ જીવન મનુષ્ય અવતાર ધારણ કરી અને તમારા જ ગુણ ગાવા છે. બીજું મારે કઈ જોતો અને બીજું બધું મળે અને જો તમે ન મળો તો હું કામ? જેના થકી આ જગત આખું વિદ્યમાન છે, જેના થકી આ જગત પ્રકાશી રહ્યું છે, એ ન મળે અને બીજું બધું મળે તો કામનું શું થાય? તો આપણા તો અહો ભાગ્ય કહેવાય કે આ અવતારમાં વગર ખર્ચે સહજતાથી પૂર્વના ભૂન આપણા કાંઈક ખીલા હોય, પૂર્વના ભૂન કાંઈક આપણા ભેળા થયા હોય અને એવી કાંઈક કમાઈ આવી છે એવું હવે ખબર પડે કે તો આપણે સહજતાથી આવા સમર્થ સંત સદગુરુ મળ્યા, દયા કરી અને સાહેબદારની આપણને ઓળખાણ કરાવી.
કે જુઓ ભાઈ, આ જગતમાં સંસારમાં રહીને જે માણસો ભજન કરી ગયા છે, સિદ્ધ થયા, જે પવિત્ર થયા, જેની સુગંધ પડી છે, એ જ રસ્તો, એ જ સત્ય તમને. સંસાર છોડીને ભાગ્યા એ કોઈ સિદ્ધ થયા નથી. રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, જીવન ભગત, અનંત ને અપાર, કદાચ નામ લઈએ આપણે તો 5 પછીના નામ લઈ, રાજા રજવાડા મોટા મોટા, પણ બધાય આપણા જેવા ગૃહસ્થાશ્રમી હતા. કોઈ સગવડવાળા હતા, કોઈ સગવડ વિનાના હતા. પણ સગવડતાને અને સગવડતા વિનાના એ બેયને બે વાત મૂકી અને એના દ્રઢ વિશ્વાસને વળગો કે સગવડતાવાળા જો સિદ્ધ થયા હોય તો વિશ્વાસથી, દ્રઢતાથી. સગવડતા નડી નહીં, એને હોવા છતાં નડી નહીં. દેખો ભરતરી ભૈયા ફકીરા કેવડી સગવડ હતી, નડ્યું કાંઈ? દ્રઢ વિશ્વાસ હતો, મખમતા હતી અને ગુણમાં જાણો તો પવિત્ર બની ગયા. અને જેની પાસે સગવડતા નહોતી, ટકે ટકનું ખાતા પીતા, કદાચ એકાદો ટક ભૂખ્યા પણ રહી જતા, બરાબર, તો ત્યાં કોઈ સગવડતાની જરૂર ન પડી. જરૂર એ નહીં પડી દ્રઢ વિશ્વાસની, મનની મકમદાની. એક ધારા ગુરુચરણમાં લાગી ગયા એટલે લાગી ગયા, પછી બીજી કોઈ લપ નહીં અને બીજી કોઈના મુખમાં વાત નહીં. માટે ગુરુના ચરણમાં રહી અને જીવન વિતાવવું એવું આપણને સંતોએ શીખવાડ્યું. ઢીલું નહીં પડવાનું. આપણને રોતા નથી શીખવાડ્યા, આપણને જોતા શીખવાડ્યું કે જગતને જુઓ કે ઘટો ઘટમાં મારો નાથ બિરાજે છે. એટલે ક્યારેય પણ આંખમાં આહુડા ન લાવવા, ક્યારેય ઢીલું પણ ન પડવું. અને જે કુદરતનો જે કર્મ છે, કુદરતનો રિવાજ છે, એ તો ઘરો ઘરમાં છે. એમાં કોઈ બ્રેક કરી શકે એમ નથી. જન્મ, મરણ અને પરિસ્થિતિ એ તો પરમાત્માની રચના છે. જન્મ અને મૃત્યુ એને કોઈ બ્રેક કરી શકે એમ ખરેખર ખૂટી જવાના છે? કઈ નહીં. કેટલુંક રોહો તમે અને કેટલાક તમે અરખાઈ જાઓ. એટલે હરખ અને શોખની એકેની હેડકી ન લાવવી અને પરિબ્રહ્મ પરમાત્માની રીત આપણા જીવનમાં સમજી લેવાની. દયા ગુરુ મહારાજની, કૃપા ગુરુ મહારાજની, મહેરબાની ગુરુ મહારાજની, જેથી કરીને આપણને એક જ દોરામાં બધાને પોળવી દીધા. કોઈ હલકું નહીં, કોઈ ભારી નહીં, કોઈ ઉપર ખાર નહીં, ખેદ નહીં, કોઈ પ્રકારનો ભય નહીં. નિર્ભય પદ એ જ મહાપુરુષોનું સાનિધ્ય છે અને એ જ ગુરુનું જ્ઞાન છે. માટે એમાં પડ્યા રહેજો, આનંદ કરજો અને જેટલો બને તેટલો અભ્યાસ કરવો. અભ્યાસ છોડી ન દેવો. છેલ્લા શ્વાસ લગીએ અભ્યાસ ચાલુ રાખવો. એ મહાપુરુષોની ભલામણ છે અને એ અભ્યાસ કરતા એને લાભ થયો હોય તો જ એની ભલામણ કરી. અનુમાને અને અઠાઠે નથી બોલ્યા. બોલો સદગુરુદેવ.